હાય, હું છું કૃતિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. આજે આપણી સાથે છે દેવાંશી. હાય દેવાંશી. હાય કૃતિ. કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. આપણે બાળપણથી જ એમ વિચારતા હોઈએ છીએ કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે સિંગર બનવું છે. તમને ક્યારથી વિચાર આવે કે તમારે ગ્રાફિક ડિઝાઇનર બનવું છે? મને 9th સ્ટેન્ડર્ડમાં વિચાર આવ્યો હતો કે મને ગ્રાફિક ડિઝાઇનર બનવું છે, કેમ કે 9th સ્ટેન્ડર્ડમાં અમારું ડાયજેશન ઉપર એક ચેપ્ટર હતું સાયન્સમાં. તો મેં ત્યારે ડાયજેશન ઉપર એક કોમિક બનાવી જે મારા ટીચરને બહુ ગમી. તો એમને કેનેડામાં એક બીજા ટીચરને મોકલી. તો એમને સજેસ્ટ કર્યું કે તને ડિઝાઇનિંગમાં જવું જોઈએ. અચ્છા. હા, અને મારા આર્ટ ટીચર્સે મને બહુ સપોર્ટ કરતા હતા કે તું ડિઝાઇનિંગમાં જા, બહુ સ્કોપ છે. અચ્છા, એટલે તમને ત્યારથી જ એમ હતું કે ના, હું હવે ગ્રાફિક ડિઝાઇનર તરીકે હું આગળ કામ કરીશ? હા. વાહ. ગ્રાફિક ડિઝાઇનર સિવાય બીજી કોઈ એક્ટિવિટીની અંદર તમને રસ ખરો? મને પોએટ્રી બહુ ગમે છે. પોએટ્રી અને વોઇસ ઓવર આર્ટિસ્ટ મને બનવું છે. હા. એ મેં રિસન્ટલી ડિસ્કવર કર્યું છે. બટ પોએટ્રી હું ખાસા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહી છું. હું ઇન્સ્ટાગ્રામ ઉપર મારો પેજ છે અને હું વીકમાં 2 વાર પોસ્ટ કરું મારી પોએટ્રી ઇંગ્લિશમાં લખેલી. મોસ્ટલી રાઇમિંગ સ્કીમ ફોલો કરીને, કોક વાર રાઇમ્સ વગરની, બટ પોસ્ટ કરું ખરા. અચ્છા, એટલે પોએટ્રીની અંદર પણ તમને એવો શોખ છે, હે ને? હા. કોઈ ઓપન માઇકની અંદર કે એવી રીતે કદી એમ પરફોર્મ કરેલું છે ક્યારે? મેં હમણાં જ 19th જુલાઈએ પહેલી વાર પરફોર્મ કરી મારી પોએટ્રી એક ઓપન માઇક ઇવેન્ટમાં ચાંદખેડામાં. અચ્છા. તો બહુ મજા આવી. વાહ. હવે આપણે આવીએ આપણા સવાલો ઉપર કે ગ્રાફિક ડિઝાઇન જે છે એની અંદર ટાઈપ્સ બધા હોય છે, એના વિશે થોડી કંઈક વાત કરશો? હા, તો ગ્રાફિક ડિઝાઇન એક બહુ જ મોટું અમ્બ્રેલા ફિલ્ડ છે જેમાં બહુ બધી સબટાઇપ્સ છે. જેમ કે પેકેજિંગ ડિઝાઇન. કોઈ બી પ્રોડક્ટ છે એ શેલ્ફ ઉપર આપણે પરચેસ કરવા જશું ત્યારે કેવી લાગશે, એનું જે પેકેજિંગ હોય આઉટર, એમાં ટેક્સ્ટ ક્યાં જશે, ઇમેજ ક્યાં જશે, એનું લેઆઉટ શું હશે, કલર શું હશે, એ પેકેજિંગ ડિઝાઇનમાં આવે. પછી UI UX ડિઝાઇન છે, એટલે એપ્સ અને વેબસાઇટ્સની ડિઝાઇન કેવી રીતે થાય. UI એટલે યુઝર ઇન્ટરફેસ, કે કેવી દેખાવમાં કેવી લાગે છે. અને UX એટલે યુઝર એક્સપિરિયન્સ, એટલે આપણા જેવા યુઝર્સ છે કેટલી ઇઝીલી એક એપને યુઝ કરી શકે છે. કે આ પેજ પછી સ્ક્રોલ કરીશ તો આ પેજ આવશે કે બીજો પેજ આવશે, ને સ્ક્રોલ કેવી રીતે થશે. અચ્છા. એ બધું ગ્રાફિક ડિઝાઇનની આ UI UX સબ બ્રાન્ચમાં આવે છે. પછી છે એડિટોરિયલ ડિઝાઇન. એડિટોરિયલ ડિઝાઇનમાં મેગેઝિન્સ છે, બુક્સ છે, ન્યૂઝપેપર્સ છે, એનું લેઆઉટિંગ આવે. અને પછી છે ઇલસ્ટ્રેશન, જેમાં મને બહુ રુચિ છે અને હું ઇલસ્ટ્રેશન આર્ટિસ્ટ છું. ઇલસ્ટ્રેશન એટલે કોઈ બી વિઝ્યુઅલી ડિપિક્ટ કરવું હેન્ડ ડ્રોઈંગ્સથી કાં તો ડિજિટલ આર્ટથી, કોઈ બી આઈડિયાને, કોઈ બી મેસેજને, કાં તો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો કોઈ ડ્રોઈંગથી. એને ઇલસ્ટ્રેશન કહેવાય. ઓકે, એટલે એના બધા અલગ અલગ ટાઈપ્સ છે, એવું છે? હા. ઓકે. આ જે ડ્યુરેશન હોય છે આ જે કોર્સનો, એ કેટલો હોય છે? 4 years. 4 years. અને બધા ડિપ્લોમા પણ કરતા હોય છે, એ પણ સેમ એ જ વસ્તુ થતી હશે કે એનાથી કંઈક અંદર અલગ, મતલબ? તો આમાં પહેલા 2 વર્ષ તો અમને ખાલી ડિઝાઇન થિંકિંગ શીખવાડે કે કેવી રીતે ડિઝાઇનરની જેમ જોઉં. હું અહીંયા જેવી અંદર આવી, મને થયું કે રેડ બ્લુ વ્હાઇટ કલર સ્કીમ છે, અહીંયા આવી રીતે આઇકન લોગો અહીંયા પ્લેસ કર્યો છે, ફોન્ટ આ યુઝ કર્યો છે. તો એ બધું અમને ફર્સ્ટ 2 yearsમાં તો ખાલી કેવી રીતે વિચારવું, આર્ટિસ્ટની જેમ નહીં પર એક કમ્યુનિકેટરની જેમ, કે એક મેસેજ છે એને કમ્યુનિકેટ કરવો છે તો એ કેવી રીતે કરશું, એ રીતે વિચારવું જ અમને પહેલાં 2 વર્ષ તો શીખવાડે. તો અને પછી બધા સોફ્ટવેર શીખવાડે, ફોટોશોપ, ઇલસ્ટ્રેટર, બહુ બધા પ્રોજેક્ટ્સ આપે, ગ્રુપ પ્રોજેક્ટ્સ આપે. તો અમને ગ્રુપ હારે કેવી રીતે કામ કરી ટીમમાં, એ બી ટીમવર્ક શીખવા મળે, મેન્ટરશિપ મળે. પછી પોર્ટફોલિયો બનાવવાનો હોય તો પોર્ટફોલિયોમાં ગાઈડન્સ મળે, પોર્ટફોલિયો રિવ્યૂ મળે. અચ્છા. અને ઇન્ટર્નશિપ્સમાં જવાનું હોય અમને 2nd yearમાં. વાહ. તો એટલે બહુ વાસ્ટ છે ડિપ્લોમા કરતાં.
ઓકે. આ કોર્સથી બીજા કોઈ બેનિફિટ્સ મળતા હોય? હા, હવે તમે જોશો તો હરેક બ્રાન્ડ, મોટી બ્રાન્ડ છે કે સ્ટાર્ટઅપ છે કે કન્ટેન્ટ ક્રિએટર છે, એ લોકો ડિઝાઇનર્સને હાયર કરતા જ હોય છે. હા. કેમ કે એ લોકોને પોતાની વેબસાઇટ બનાવવી હોય, પોતાનો લોગો બનાવવો હોય, પોતાના પ્રોડક્ટ્સ બહાર પાડવા હોય, તો એમાં બધી જગ્યાએ નાનીથી નાની વસ્તુમાં હા. ગ્રાફિક ડિઝાઇનરને હાયર કરતા જ હોય છે. વાહ, મતલબ નાની નાની વસ્તુની અંદર જે પેલું એડિટિંગ થતું હોય છે, હા, એ બધી. વિડીયોઝ બનતા હોય, હા. યુટ્યુબ રીલ્સ, હા. એમાં ઇન્ટ્રોમાં જે એનિમેશન હોય, હા હા એ બધું, જેમ કે નેટફ્લિક્સમાં ઢન ઢન એમાં જે એનનો જે આવે છે હા, હા, હા. એનિમેશન, એ ગ્રાફિક ડિઝાઇનરે કર્યો છે. વાહ. યુટ્યુબમાં જે ટુડુંગ ટુંગ એ આવે, એ બી ગ્રાફિક ડિઝાઇનરે કર્યો છે. તો બધી જગ્યાએ તમે જોશો તો ડિઝાઇનર્સની બહુ જ ડિમાન્ડ છે. માંગ બધી જગ્યાએ છે, હે ને? ટ્રુ. અત્યારે આપણે જોયા છે કે આઈટીની અંદર અને ગ્રાફિક ડિઝાઇનની અંદર મોટાભાગે બધા જે સ્ટુડન્ટ્સ હોય છે એની પાછળ મતલબ કે એ કોર્સની વધારે મહત્ત્વ આપી રહ્યા છે. તો આ કેટલું બેલેન્સફુલ છે ઓકે, તો તમારી નજરે? ઓકે, આઈ ફીલ કે આઈટીમાં બહુ સેટ ક્લિયર પાથ છે કે આના પછી આ બધાનો કોર્સ વર્ક સેમ હશે. ડિઝાઇનમાં અમારા બધાના માઇન્ડ્સ, અમારા બધાના આઈડિયાઝ, ક્રિએટિવિટી અલગ હોય, એટલે અમારા પોર્ટફોલિયોઝ અલગ બને. એવું નથી કે અમે સેમ એપ બનાવી છે. એપ એક રીતે જ બનશે, પણ લોગો, એક જ કંપનીનો લોગો બિલિયન્સ રીતે બની શકે. એટલે ટેકનિકલ ફિલ્ડ નથી, વધારે ક્રિએટિવ ઇમેજિનેટિવ ફિલ્ડ છે. તો જેમ આઈટી ફિલ્ડમાં સેટ ક્લિયર પાથ છે, એમ ડિઝાઇનરમાં તમે ડિગ્રી મળી ગઈ, એની પછી સોલિડ ફાઉન્ડેશન મળી જાય છે. બટ પછી એ મેટર કરે છે કે તમે કેટલા ક્યુરિયસ છો, તમે કેટલા ક્રિએટિવ છો, તમે કેટલા કન્સિસ્ટન્ટ છો, તમે તમારું વર્ક કેટલું બહાર મૂકો છો, બિહેન્ડ્સ ઉપર, ડ્રિબલ ઉપર, બધે પોસ્ટ કરો છો, ઇન્સ્ટાગ્રામ ઉપર. તો તમે તમારો પોર્ટફોલિયો કેટલો બનાવો છો, કેટલી ઇન્ટર્નશિપ્સ કરો છો, કેટલા પ્રોજેક્ટ્સ, કેટલું એક્સપેરિમેન્ટ કરો છો, એની ઉપર વધારે ડિપેન્ડ કરે છે. ઓકે. તમારો કોઈ એક્સપિરિયન્સ આ બાબતે કંઈ? ઓકે, સો કોવિડમાં મારી મેન્ટલ હેલ્થ બરાબર નથી. આઈ વોઝન્ટ ઓકે. આઈ વોઝ ફીલિંગ વેરી ડાઉન, વેરી ડિપ્રેસ્ડ, ને મને નથી ખબર કે હું શું કરું. આખો દિવસ બેઠી રહેતી, સૂતી રહેતી, ને બહુ બધા થોટ્સ આવતા, ઇન્ટ્રુઝિવ થોટ્સ આવતા. પણ ત્યારે અમારો ઇલસ્ટ્રેશનનો કોર્સ ચાલતો હતો, જેમાં અમને શીખવાયું કે કેવી રીતે દિમાગમાં જે વસ્તુઓ હોય એને વિઝ્યુઅલી કેવી રીતે બહાર એક્સપ્રેસ કરી શકી. તો હું કોમિક્સ બનાવવા માંડી મારા માઇન્ડ ઉપર. ઓ વાવ. કે જેમાં હું મારા માઇન્ડ જોડે વાતું કરતી હોઉં, જેમાં હું મારા માઇન્ડને દીકો કરતી હોઉં, મારા માઇન્ડને ખીજાતી હોઉં, મારું માઇન્ડ મને મારતું હોય. એવી રીતે મેં આખી કોમિક સિરીઝ બહાર પાડી છે, ઇન્સ્ટાગ્રામ ઉપર બી છે. તો ત્યારે મને ગ્રાફિક ડિઝાઇને બહુ હેલ્પ કરી પર્સનલી. લાઈક મને એક આઉટસોર્સ મળી ગયો મારા બધા અંદર જે બધા થોટ્સ ભર્યા હતા. અને જ્યારે મેં પોસ્ટ કર્યું ત્યારે બહુ બધા લોકોએ કીધું, ઓ મને આવું ફીલ થાય છે, મને આવું ફીલ થાય છે. તો મને ફીલ થયું કે હું એકલી નથી, આટલા બધા લોકો છે જેને સેમ ફીલ થાય છે. તો એક ડ્રોઈંગથી કમ્યુનિકેટ કરવાથી આટલો બધો સપોર્ટ મળ્યો, અને જે અંદર જે બધું ભરેલું હતું એને બી એક આઉટલેટ મળી ગયું. વાહ. તમે આ જે ગ્રાફિક ડિઝાઇનરનો ડિઝાઇનનો જે કોર્સ કરો છો, જો એના સિવાય તમે બીજી કોઈ સ્ટ્રીમની અંદર હોત તો તમે આમ કહેવાય ને કે કઈ સ્ટ્રીમ તમે વધારે પસંદ કરી હોત? મને થિયેટરમાં હંમેશા એવું થાય કે અગર હું ગ્રાફિક ડિઝાઇનર ના હોત તો થિયેટરમાં હોત, કેમ કે થિયેટર આર્ટિસ્ટ. હા, કેમ કે મને પબ્લિક સ્પીકિંગ કોમ્પિટિશન્સ ને એમાં બધે 2-3 જજેસે કીધું છે કે તું થિયેટર પરસ્યુ કર, પણ ત્યારે મેં ઓલરેડી ડિઝાઇનમાં એડમિશન લઈ લીધું હતું. એટલે હું કોઈ દી એક્સપ્લોર ના કરી શકી, પણ મને મારા વોઇસથી, મારા એક્સપ્રેશન્સથી અલગ અલગ ફિલિંગ્સને ડિપિક્ટ કરવું બહુ ગમે. તો થિયેટર. નાઇસ. કે લાસ્ટ કે તમે જણાવો કે તમને પોયમનો બહુ શોખ છે, પોએટ્રી કરવી તમે ગમે છે, તો કોઈ તમારી લખેલી કોઈ પોયમ અહીંયા સંભળાવી શકો છો? શ્યોર. તો પહેલાં હું ખાલી એક સેટિંગ આપું છું કે ક્યારે મેં આ લખી હતી.
મારું બ્રેકઅપ થયું ને એની પછી મને એવું લાગ્યું કે મારી આખી દુનિયા ખતમ થઈ ગઈ છે અને હું કંઈ ખાતી નથી, કંઈ પીતી નથી. તો એક દિવસ મમ્મીએ કીધું કે હાલને બેટા જમી લેને, બહુ સરસ ખાવાનું બનાવ્યું છે. તો મેં કીધું ના મમ્મી, મને જમવું નથી, પણ તારું બનાવેલું બધું જ બહુ સરસ હોય છે. તો મમ્મીએ કીધું તને પણ મેં જ બનાવેલી છે. તો એની ઉપર એક પોએમ લખી છે. He took away my whole world the day he abandoned me. But my mom, she started to make every single food that I love every single day. Burmese, Mexican, Japanese, Chinese, Italian. She brought the whole world back to my plate. After 7 days while I was eating, she asks, "Do you feel any better?" And I say, "Do you know everything you make is just absolutely perfect, just the best thing in this world and can make anyone happy? Yes, I feel better. But do you know that everything you make?" And she says, "Yes, I know. Do you know what else I have made?" I look around in the kitchen. I say, "No, what else have you made?" She looks at me, smiles, and says, "You, I have made you." Thank you. વાહ, નાઇસ. થેન્ક યુ સો મચ દેવાંશી, રેડિયો એલજેપમાં આવવા માટે અને અમારી સાથે આટલી સરસ સરસ વાતો કરવા માટે. Thank you. મને બહુ મજા આવી.